जय श्री कृष्ण स्टूडेंट्स। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। ચાલો હવે આપણે સ્વાધ્યાયના આગળના દાખલા જોઈએ। આપણે ગઈકાલે પહેલો ને બીજા દાખલાનું સમજૂતી જોઈ લીધી। હવે દાખલા નંબર 3 લઈશું, જેમાં રકમ તમને આપેલી છે। ધારો કે ગણ 1 2 3 4 5 પર દિક ક્રિયા મીટ। ઓકે, આ જે નિશાની છે આ નિશાની એને મીટ કહેવાય, મીટ। તો દિક ક્રિયા મીટ એ મીટ બી, એ મીટ બી એટલે કે મિનિમમ ઓફ એ અને બી, એટલે કે તમને બે ઘટક, આમાંથી કોઈ પણ બે ઘટક તમારે પસંદ કરવાના અને એ બે ઘટકમાંથી જે મિનિમમ હોય એ તમારો જવાબ થાય। ફોર એક્ઝામ્પલ, એ અને બીમાંથી જો એ મિનિમમ હોય તો એ મીટ બી બરાબર એ થાય, બરાબર। તો ક્રિયા મીટ માટે દિક ક્રિયા કોષ્ટક તમારે લખવાનું છે, ફક્ત કોષ્ટક બનાવવાનું છે, આમાં તમારે કોઈ ગણતરી કરવાની નથી। તો જુઓ કેવી રીતે કરીશું આપણે સમજીએ। ગણ 1 2 3 4 5 પર વ્યાખ્યાયિત ક્રિયા મીટ છે, જ્યાં એ મીટ બી બરાબર ન્યૂનતમ એ બી। તો તમે સમજો અહીંયા 1 મીટ 1 એટલે કે ન્યૂનતમ ઓફ 1 1 1 1 માંથી નાનો કયો 1, 1 મીટ 2 એટલે કે ન્યૂનતમ 1 અને 2 માંથી, તો 1 અને 2 માંથી નાનો કયો 1, એટલે અહીંયા જવાબ આવશે 1। 1 મીટ 3 ન્યૂનતમ 1 અને 3, તો 1 અને 3 માંથી નાનો કયો 1। એ જ પ્રમાણે 2 મીટ 1 તો ન્યૂનતમ ઓફ 2 1, તો 2 અને 1 માંથી નાનો કયો 1। એ જ પ્રમાણે 3 2 આપણે લઈએ તો ન્યૂનતમ ઓફ 3 એન્ડ 2, તો 3 અને 2 માંથી નાનો કયો 2, એટલે એ જ પ્રમાણે અહીંયા આપણે કરવાનું છે કે 1 મીટ 1 તો આ બેમાંથી નાનો 1, 1 મીટ 2 તો આ બેમાંથી નાનો 1, 1 મીટ 3 તો આ બેમાંથી નાનો 1, 1 મીટ 4 તો આ બેમાંથી નાનો થશે 1, 1 મીટ 5 તો નાનો થશે 1। એ જ પ્રમાણે 2 માટે આપણે લઈએ તો 2 મીટ 1 એમાં નાનો 1 થશે, 2 મીટ 2 તો એમાં નાનો તો 2 જ થશે। ચાલો, ત્યાર પછી આવશે 2 મીટ 3 તો એમાં નાનો 2 થશે, 2 મીટ 4 નાનો 2, 2 મીટ 5 તો એમાં નાનો 2। હવે જોઈએ 3 મીટ 1 તો નાનો થશે 1, 3 મીટ 2 એમાં નાનો થશે 2, 3 મીટ 3 તો એમાં નાનો થશે 3। હવે જુઓ 3 મીટ 4 તો નાનો થશે 3, 3 મીટ 5 તો નાનો થશે 3। એ જ પ્રમાણે 4 માટે આપણે લઈશું કે 4 મીટ 1 તો નાનો કયો કહેવાય 1 કહેવાય, 4 મીટ 2 4 અને 2 માંથી નાનો 2, 4 મીટ 3 તો 4 અને 3 માંથી નાનો થશે 3, 4 મીટ 4 તો 2 માંથી નાનો થશે 4 અને 4 મીટ 5 તો 2 માંથી નાનો થશે 4, બરાબર। એ જ પ્રમાણે આપણે 5 માટે બનાવીશું। 5 મીટ 1 તો અહીંયા થશે 1, એ જ પ્રમાણે 2 આવશે, 5 મીટ 2 માટે 2, 5 મીટ 3 માટે 3, 5 મીટ 4 માટે 4 અને 5 મીટ 5માં નાનો થશે 5। તો આ પ્રમાણે ટેબલ બનશે। તમને જે ક્રિયા આપી હોય ને એમાં જે શરત તમને બતાવી હોય એ શરત પ્રમાણે તમારે ટેબલ રેડી કરવાનું હોય છે, બરાબર। અહીંયા તમારો દાખલા નંબર 3 પૂરો, પણ જે દાખલા નંબર 4 છે ને એ દાખલા નંબર 3 પર આધારિત છે, એટલે ટેબલ કેવી રીતે બનાવવાનું એ તમારે ખાસ શીખવાની જરૂર હતી। મને ખબર છે કે તમને આવડી ગયું હશે। ચાલો દાખલા નંબર 4 જોઈએ। એમાં રકમ તમને આપેલી છે કે ધારો કે ગણ 1 2 3 4 5 પર દિક ક્રિયા સ્ટાર નીચે ગુણાકાર કોષ્ટકથી વ્યાખ્યાયિત છે। હવે દાખલા નંબર 4 માટે તમને આ રીતે ટેબલ આપેલું છે।
જ્યાં તમને એવું કીધું છે કે 2 સ્ટાર 3 જૂથમાં સ્ટાર 4 અને 2 સ્ટાર 3 અને 4 જૂથમાં ની ગણતરી કરો. સ્ટાર સમક્રમી છે કે નહીં એ ચેક કરો અને 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5 એની ગણતરી કરો. તો તમે જુઓ આ ટેબલ મેં તમને આગળ જે રીતે સમજાવ્યું એ જ પ્રમાણે આ ટેબલમાં જોઈને તમારે ગણતરી કરવાની. ફોર એક્ઝામ્પલ 2 સ્ટાર 3 સ્ટાર 4 લખી દેવાનું 2 સ્ટાર 3 સ્ટાર 4. હવે 2 સ્ટાર 3 એટલે શું થાય? 2 સ્ટાર 3 તો અહીંયા જવાબ શું આવે છે? 1. એટલે અહીંયા 1 લખવાનો. સ્ટાર અને 4 એવા ને એવા. હવે 1 સ્ટાર 4 તો 1 સ્ટાર 4 તો 1ની અને 4ની સિદ્ધાંતમાં અહીંયા આપણને શું મળે છે? આ 1 મળે છે, માટે આ 1 અહીંયા જવાબમાં આવ્યો. બીજું તમને કીધું 2 સ્ટાર 3 સ્ટાર 4 જૂથમાં, તો એની ગણતરી કરો. તો તમે જુઓ અહીંયા ખરેખર આ લોકોએ જૂથનો નિયમ ચેક કરેલો છે. જો સવાલ એવો પૂછવામાં આવે કે ભાઈ આ ક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે, તો આ જ રીતે તમે જૂથના નિયમનું પાલન થઈ શકે કે નહીં એ ચકાસી શકો. 2 સ્ટાર એવા ને એવા 3 સ્ટાર 4ની આપણે પહેલાં ગણતરી કરીશું. તો 3 સ્ટાર 4 તો 3 અને 4ની સિદ્ધાંતમાં અહીંયા આપણને જવાબ મળે છે 1. આ 1 આપણે અહીંયા મૂક્યા. 2 સ્ટાર એવા ને એવા તો 2 સ્ટાર 1 કે થાય? જુઓ 2 સ્ટાર 1 તો સિદ્ધાંતમાં આવે છે 1. આ 1 આપણે અહીંયા જવાબમાં લખ્યું. તો તમે જુઓ જૂથ બદલતા જવાબ એનો એ રહે છે. એટલે આ દાખલા માટે દીક્રિયા જૂથના નિયમનું પાલન કરે છે એવું કહી શકાય. એટલે તમને અહીંયા સ્વાધ્યાયમાં નથી પૂછાયું, પણ ટ્વિસ્ટ કરીને તમને આ રીતે કે ભાઈ જે નથી પૂછાયું એ લોકો પૂછી શકે, કેમ કે એ લોકોએ કર્યું તો છે જ, બરાબર. ગણતરી કરવાની એટલે આપણે આ વસ્તુ ચેક કરવાની છે. ચાલો હવે અહીંયા દીક્રિયા સમક્રમી છે કે નહીં એ જોવાનું. સમક્રમી એટલે 2 ઘટક લેવાના, પછી એમના ક્રમ બદલીને ચેક કરવાનો. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા 2 સ્ટાર 3 ચેક કર્યું છે, જે આપણે આગળ કરેલું જ છે કે ભાઈ 2 સ્ટાર 3 બરાબર 1. હવે જોઈએ કે 3 સ્ટાર 2 કેટલા આવ્યા છે. તો જુઓ 3 સ્ટાર 2 તો 3 સ્ટાર 2ના સિદ્ધાંતમાં અહીંયા એક્ઝેક્ટ 1 આવે છે કે 3 અને 2ના સિદ્ધાંતમાં અહીંયા 1 આવ્યો. તો 3 સ્ટાર 2 બરાબર પણ 1 થયું. ઘટકના ક્રમ બદલતા જવાબ એનો એ જ, માટે અહીંયા દીક્રિયા એ સમક્રમી છે. આ જ પ્રમાણે તમે ત્રીજા દાખલાની ગણતરી કરી શકો, બરાબર. હું તમને મોડે સમજાવી દઉં. 2 સ્ટાર 3 બરાબર 1 આવશે, સ્ટાર કરીને 4 સ્ટાર 5 તો 4 સ્ટાર 5માં પણ 1 આવશે. 1 સ્ટાર 1 જવાબ આવશે 1. ચાલો હવે આપણે જોઈએ દાખલા નંબર 5. દાખલા નંબર 5ની રકમ અહીંયા તમને આપેલી છે. જુઓ તો અહીંયા તમને એવું કહે છે કે ગણ 1 2 3 4 5 પર દીક્રિયા સ્ટાર એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા છે. હવે જુઓ અહીંયા પાછી આ શરત બદલાય. આ શરત બહુ ઇમ્પોર્ટન્ટ છે, શરત પરથી જ દાખલા થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા શરત શું હતી યાદ કરો. અહીંયા શરત હતી એ મીટ બી બરાબર મિનિમમ ઓફ એ એન્ડ બી, એટલે કે 2 ઘટક લઈને 2માંથી જે નાનો ઘટક આવે એ તમારો જવાબ બને ને એનું ટેબલ બને, રાઈટ. અહીંયા તમને એવું કીધું છે કે એ અને બીનો ગુસા, બરાબર, એના પરથી તમારે અહીંયા ટેબલ બનાવવાનું છે, બરાબર. તો જુઓ જે પ્રશ્ન 4માં એટલે અહીંયા તમને રકમમાં એવું કહે છે કે આ જે ગણ આપેલો છે એ દીક્રિયા સ્ટાર એ સ્ટાર બીમાં એ અને બીનો ગુસા છે, જે પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત છે તેવી જ દીક્રિયા છે. એવું દાખલામાં તમને કહી દીધું છે કે પ્રશ્ન 4માં વ્યાખ્યાયિત દીક્રિયા જેવી છે, સવાલ છે તમારે ચેક કરવાનું છે કે છે કે નહીં. એટલે તમારે પહેલાં 1 1 1 2 1 3 1 4 1 5 બધાના ગુસા શોધવાના. પછી 2 1 2 2 2 3 2 4 2 5 બધાના ગુસા શોધવાના અને એનું ટેબલ ક્રિએટ કરવાનું છે. 3 1 3 2 3 3 3 4 3 5 એ બધાના ગુસા, એ તે 5 સુધી ટેબલ ક્રિએટ કરવાનું. તો હું તમને મોડે ચાલો સમજાવું આના માટે કે અહીંયા લખવાનું એ સ્ટાર બી બરાબર એ અને બીનો ગુસા. જુઓ કે ભાઈ ગુસ્સાની રીતે જોવા જઈએ છે તો આ ટેબલમાં જવાબ આપણને મળે છે. જો મળે તો ટેબલ સમાન છે એવું આપણે કહી શકીએ. 2 સ્ટાર 3 તો 2 અને 3નો ગુરુત્તમ સામાન્ય અવયવ કયો થાય? તો એ આપણે આ રીતે શોધતા હતા કે ભાઈ 2ના અવયવ 2 ગુણ્યા 1, 3ના અવયવ 3 ગુણ્યા 1. જે સમાન આવ્યા એ સમાનમાં મોટો કયો? તો જે સમાન ઘટક આવ્યા એમાં ફક્ત 1 જ આવે છે, તો 1 એ ગુરુત્તમ સામાન્ય અવયવ થશે.
2*3 શું આવે છે અહીંયા 1. ધેટ મીન્સ કે આ જે જવાબ છે દાખલા નંબર 4ના ટેબલમાં તમને મળે છે. હજુ એક આપણે ચેક કરીએ. 2*4 બરાબર 2 અને 4નો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર. તો તમે જુઓ 2ના અવયવ થશે 2 × 1 અને 4ના અવયવ 2/2. સામાન્ય ઘટક અહીંયા આપણને મળે છે 2 એક જ મળે છે. તો 2 એ જ ગુસા થવાનો ગુરુત્તમ સામાન્ય અવયવ. તો હવે અહીંયા આપણે જોઈએ ટેબલમાં મળે છે કે નહીં. તો 2*4 જુઓ 2 આવી ગયા. મતલબમાં આનો અર્થ એ થયો કે અહીંયા તમે જે કોઈ પણ ટેબલ બનાવશો ને આ શરત પરથી એ બેઠે બેઠું ટેબલ આવું જ બનશે બરાબર. એટલે હવે આ ટેબલ મેં તમને શીખવાડ્યું છે બરાબર. આ રીતે જે મેં તમને ટેબલ બનાવતા શીખવાડ્યું એ જ પ્રમાણે તમને દાખલા નંબર 4માં ટેબલ આપેલું છે, પણ એવું જ ટેબલ તમારે દાખલા નંબર 5 માટે ક્રિએટ કરવાનું અને દાખલા નંબર 4ના ટેબલ સાથે સરખાવવાનું બરાબર. તો જવાબ આવશે હા, ટેબલ સમાન જ બનશે. ચાલો હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. એમાં તમને આપેલું છે કે n વાસ્તવિક પ્રાકૃતિક સંખ્યાગણ પર a*b બરાબર a અને bનો લઘુત્તમ સામાન્ય અવયવ. એટલે હવે જેવી રીતે તમે અહીંયા ગુસા શોધ્યા એવી રીતે આ દાખલામાં લસા શોધવાના છે બરાબર. ચાલો તો સૌથી પહેલું આપણે જોઈએ. પહેલાંમાં તમને કીધું છે કે 5*7 એટલે કે 5 અને 7નો લસા શોધો. 20*16 એટલે કે 20 અને 16નો લસા શોધો મેળવો બરાબર. એટલે અહીંયા એ અને બીની જગ્યા પર તમારે આ ઘટક લખવાના અને જોવાનું કે શું બને છે શોધવાનું. તો જુઓ 5*7માં લસા આપણને ખબર છે કે ભાઈ આના કોઈ ખાસ અવયવ નથી પડતા, એટલે ડાયરેક્ટ ગુણાકારથી પણ તમે લખી શકો કે 5 × 7 બરાબર 35. પણ એવી સંખ્યા મળે કે જેના અવયવ વધુ પડતા હોય ત્યારે આપણે આ રીતે, આ જ સાચી ગણિતની રીત છે. ઘણા શું કરે આ રીતે ઘડિયો લખે ને પછી જે પહેલી સંખ્યા આવી જાય એને લખે. પણ એક તમે આ રીતે જો પરીક્ષામાં કરો તો તમને કોઈ માર્ક નહીં મળે બરાબર. આ રીત કરવાની. 2016 લખો અને આ બંનેના 2 વડે ભાગ ચાલશે. તો જુઓ 10 દુ 20, 8 દુ 16. ફરી 2 વડે 2 મૂકો, 5 દુ 10, 4 દુ 8. ફરી હવે જુઓ હવે 2 વડે ભાગ ચાલશે પણ 5નો નહીં ચાલે એટલે 5 એવો ને એવો, 2 દુ 4. હજુ 2 વડે ભાગ ચાલશે, 5 નીચે એવો ને એવો, 1 દુ 2. હવે 2 વડે ભાગ નહીં ચાલે એટલે હવે આપણે 5થી ભાગ ચલાવીશું તો 1 1 નીચે આવી જશે. હવે તમને આ જે સંખ્યાઓ મળી એનો જે ગુણાકાર થશે એ થશે 20 અને 16નો લઘુત્તમ સામાન્ય અવયવ એટલે કે 80. ચાલો હવે આ જે થયું એ તો આમાંનો પહેલો વિભાગ થયો. બીજા વિભાગમાં તમને એવું કીધું છે કે a*b એ સમક્રમી છે કે નહીં એ ચેક કરો. તો સમક્રમીમાં કંઈ જ નથી કરવાનું. 5*7 તમે શોધેલું છે. હવે તમારે શોધવાનું કે 7*5નો લસા શોધો. ઓબ્વિયસલી તમને 7*5 પણ 35 મળશે. બંનેનો જવાબ સરખો આ જ રીતે આવશે કે ભાઈ 5*7 બરાબર 35, 7*5 બરાબર 35. જવાબ સરખા માટે સમક્રમી છે. ઓકે ચાલો હવે એ જ પ્રમાણે તમારે જૂથના નિયમ માટે ચેક કરવાનું. ત્રીજો જે છે એ જૂથના નિયમ માટે છે. તો જૂથના નિયમમાં પણ ક્રમના નિયમ પ્રમાણે જ ચેક કરવાનું છે. તમારે ખાલી અહીંયા એક ઘટક વધારી દેવાનો. 5*7 છે તો બીજી કોઈક એવી સંખ્યા તમે લઈ લો કે જેના બહુ વધારે ભાગ ના પડતા હોય. 5*7*13 લઈ લો. 13 લેશો ને 13 કે 11 લઈ લો બરાબર. જૂથના નિયમ માટે 5*7*11 માટે જૂથનો નિયમ તમે ચેક કરો. પહેલાં 5*7 સાથે લો બરાબર અને પછી 11 સાથે કરો. ત્યાર પછી 7*11 સાથે લો અને એનું 5* સાથે કરો. તમને જવાબ સેમ જ આવશે બરાબર. સેમ ટુ સેમ જવાબ તમને આના માટે મળશે. માટે જૂથના નિયમનું પાલન કરે છે એવું કહી શકાશે. ઓકે આ તમને આવડશે એટલે મેં નથી કરાવ્યા. ચાલો પાંચમું આપણે જોઈએ. એ થોડું તમારે સમજવાની જરૂર છે. એમાં છે કે એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. પ્રાકૃતિક સંખ્યામાં સ્ટાર જે દિક્ક્રિયા તમને આપેલી છે પણ યાદ કરો અહીંયા દિક્ક્રિયા શું છે, અહીંયા તમને શોધવાનું કીધું છે લઘુત્તમ સામાન્ય અવયવ બરાબર. તો
આ વસ્તુ સમજવા માટે આપણે થોડું પાછળ જઈએ કે સરવાળા માટે તટસ્થ ઘટક 0 થાય, ગુણાકાર માટે તટસ્થ ઘટક 1 થાય. કેમ કે તટસ્થ ઘટક સાથે પ્રક્રિયા કરો તો જવાબ પોતે આવે. તટસ્થ ઘટક સાથે ગુણાકાર કર્યા, જવાબ પોતે આવ્યા. એ જ પ્રમાણે લસાઅ શોધવામાં એવું ક્યારે થશે કે જ્યારે જવાબ પોતે આવશે. તો તમે જુઓ, જ્યારે 2*1 તમે શોધશો કે 2*1નો લસાઅ તો જ તમને 2 મળશે. જ્યારે 3*1નો લસાઅ શોધશો તો જ તમને 3 મળશે. જ્યારે 4*1નો લસાઅ શોધશો તો તમને 4 પોતે મળશે. 5*1 માટે લસાઅ શોધશો તો 5 પોતે મળશે. એટલે કે અહીંયા એક જ ઘટક એવો છે 1 કે જેની સાથે લસાઅ શોધતા તમને જવાબ પોતે જ મળી જાય છે. જવાબ તરીકે તમે જેની સાથે શોધો છો કે ભાઈ આ સવાલ ને આ એનો જવાબ, આ સવાલ આ એનો જવાબ, આ સવાલ આ એનો જવાબ, તેવું ક્યારે થાય છે? જ્યારે 1 સાથે તમે આ જે શરત છે કે ભાઈ લસાઅ શોધો એને કરો છો ત્યારે. એટલે અહીં એક સાથે ઘટક પોતે જવાબમાં લસાઅ તરીકે મળે છે. માટે સ્ટાર માટે આ દાખલા પૂરતું એકમ કે તટસ્થ ઘટક E બરાબર 1 થાય. આ દાખલા પૂરતું. ચાલો 5મું જોઈએ. દિક ક્રિયા માટે એનના કયા ઘટક વ્યસ્ત સંપન્ન થશે? તટસ્થ અને વ્યસ્ત સંપન્નમાં ફરક સમજજો. બરાબર, તટસ્થ એટલે જવાબ પોતે મળે, જ્યારે વ્યસ્ત એટલે આપણે ગુણાકારમાં 2 હોય તો 2નો વ્યસ્ત 1/2, ત્રિકોણમિતિમાં સાઇન હોય તો સાઇનનો વ્યસ્ત કોસેક. રાઈટ, એટલે ધ્યાન રાખજો તમે. તો જુઓ, સરવાળા માટે સરવાળા માટે વ્યસ્ત એટલે કે એનો ઋણ ઘટક, એટલે 2 + -2 કરીએ તો જ 0 મળે અહીંયા. બરાબર, તો અહીંયા નહીં આવે. બરાબર, એટલે સરવાળા માટે -2 એ તેનો વ્યસ્ત થાય છે. પછી 2 ગુણાકાર માટે આપણે લેવા જઈએ તો 2નો વ્યસ્ત કયો થાય? 1/2 થાય. બરાબર, ચાલો, તો 2 માટે 1/2 એ વ્યસ્ત ઘટક છે અને અહીં જે 1 છે એ એનો તટસ્થ ઘટક છે. તો દિક ક્રિયા માટે એવા કયા ઘટક આપણે લઈએ કે તમને જવાબમાં 1 મળે? બરાબર, તો દિક ક્રિયા માટે જો તમે A* સાથે કોઈક એવો ઘટક લો કે જેનાથી 1 થવું જોઈએ. બરાબર, કોઈ પણ સંખ્યા માટે, તો તમે જુઓ 2* સાથે તમે કોઈક એવી સંખ્યા લઈ શકો કે જેમાં લસાઅ તમને 1 મળે? તો એવું નહીં થાય. બરાબર, કેમ કે 2ના તમે અવયવ પાડશો ને લસાઅ શોધવા તો 2થી શરૂ થશે. 3* સાથે તમે કોઈક એવો ઘટક લઈ શકો કે જેમાં લઘુત્તમ સામાન્ય અવયવ 3 મળે? તો એવું શક્ય નથી. બરાબર, 3 સાથે એવો કોઈ પણ ઘટક નથી કે જેની સાથે લસાઅ તમને 1 મળે, નહીં જ મળે. ફક્ત એક જ એવો ઘટક છે 1 કે જેનો 1 સાથે તમે વ્યસ્ત ઘટક શોધવા જશો. બરાબર, 1*1 કરશો તો તમને લસાઅ 1 મળશે. રાઈટ, એટલે લસાઅ 1 મળે એવો એક જ ઘટક છે 1. માટે અહીં 1 એ 1નો એટલે કે દિક ક્રિયા માટેનો વ્યસ્ત સંપન્ન ઘટક એ 1 થશે. બરાબર, ચાલો, તો 1નો સ્ટાર માટેનો વ્યસ્ત 1 છે જે એક જ મળે છે. માટે 1 એ જ એનનો વ્યસ્ત સંપન્ન ઘટક થશે. બાકીના દાખલા આપણે પછી જોઈશું. બરાબર, ચાલો.